તો આજે અમે આવ્યા છે મોન્ટાઇન એટલે કે તેરીલ. જુઓ તેરીલ આ આવેલું છે. તમે પેરિસ થી આવતા હોવ ને તો પેરિસ થી લીલ જતા હોવ તો એ વચ્ચે આવેલું છે તેરીલ. કઈ જગ્યા પર છે બીજી બતાવો તો અહીં જો લોન્સ તો આવેલું છે તેરીલ. તો સાથે ચાલો તમને પણ બતાવું. હવે આપણે ચડવાના છે ઉપર. અને આજે છે ને હું ભૂલમાં બૂટ પહેરવાની જગ્યાએ ચંપલ પહેરીને આવી છું. એકદમ ઓટોરૂપ છે. ઓટોરૂપ થી એકદમ તમે ઉપર ચડો ને તો લોન્સ આવશે દુઈ અને લીલ. તો જો તમે પેરિસ થી આવતા હોય તો બતાવો તો નથી. ઓટોરૂપ છે લીલ જવા માટે અને વચ્ચે આવે છે આ. અને આ છે ઉપર ચડવાનું. તો ચાલો. તો જો જાણે સાપુતારા આવી ગયા હોય ને એવું લાગે છે. અને આજે વેધર પણ એટલું ફાઇન છે. નથી બહુ ગરમી નથી ઠંડક. બધા માણસો ચડ ઉતર કરે છે. અને અત્યારે તો રસ્તો પાકો છે પછી દાદર ચાલુ થઈ જશે. તો ચાલો. તો જો આ બાજુ બી પહેલા ચડાતું હતું પણ આઈ થિંક કઈ પ્રોબ્લેમના લીધે અત્યારે ટોટલી બંધ કરી દીધું છે. અને આઈ થિંક ડેન્જર છે પગથિયા પણ ચડવાના. જો એકદમ સીધા જ છે. તો આપણે આ સાઈડે તો એન્ટરડી છે એટલે એન્ટરડી મીન્સ કે નો એન્ટ્રી છે. તો આ બીજી બાજુ છે એ બાજુ જઈશું. બે આવેલા છે. આ જોડિયા છે. હા રાધા રાધા બાધા નહીં, જોડિયા. ના ના એને શું કહેવાય નામ ભૂલી ગઈ મેં. જે રીતે કેમ આપણે સ્કોટલેન્ડ ગયેલા હતા. હા, લવકુશ. હા સ્કોટલેન્ડ. ના લવકુશ સ્કોટલેન્ડમાં ના હતું પણ સ્કોટલેન્ડમાં બી બહુ જ ફાઇન વ્યૂ છે. તો ચલો ડુંગરિયા ભાજી જેવું દેખાય છે. લેવી છે? હા હા એટલે એટલે અહીં જ હુંજવાનું. ડુંગરિયા ભાજીનું શાક પછી કરીશું. મમ્મી આપણે આ બાજુ રે આપણે આ બાજુ. જો આ રીતે સાયકલિંગ કરવા પણ આવે છે. એકદમ ઉપર સુધી નથી જવાતું સાયકલ લઈને પણ થોડેક સુધી જવાય છે. આ જો જો આ તો બધા તમારા ઘરવાળા. જો ને બધાના હિંગડા કેટલા મોટા રહેલા છે. ચાલવાના ફાફા પડે છે. અને ધન્ય છે આ માણસને કે કેટલી ઉંમર વાળા છે પાછા. ઉંમર વાળા છે. હા અને દોડીને જાય છે પાછા. ચાલો તો અત્યાર સુધી તો રસ્તો ફાઇન હતો. હવે સ્ટાર્ટ થાય છે જર્ની. તો મારી સાથે તમારી પણ જર્ની કરાવું અને ભાઈ સાથ આપજો. આટલુંમાં જ હા ચડી ગયો છે. તો જો બેક સાઈડ દેખાય છે નીચેનો વ્યૂ કેટલું ફાઇન દેખાય છે. અને અહીંથી મેઇન જર્ની ચાલુ થાય છે. પછી ચડવાની જુઓ લોકો આવે છે. લોકોની જર્ની પતી ગઈ છે. અમારી સ્ટાર્ટ થાય છે. કોઈ આ રીતેનું ચડવાનું છે. અને અમારા આ જુવાન લોકો થાકી ગયા છે અત્યારથી. પણ એટલું ફાઇન વ્યૂ છે ને. હજુ તમે સ્ટાર્ટ જ કર્યું છે પણ વ્યૂ જુઓ તમે. નેક્સ્ટ લેવલ. Puis déjà. Surtout faites attention, il y a du charbon. Oui. 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 Il vous reste 18 heures, 25 minutes et 37 secondes. Oh là là. Mais on marche un peu plus vite, en 30 minutes vous y êtes. Ok. Bon, Il merci. faut pas courir, il va se casser un moulaire. Ah oui. Bon, merci beaucoup. Merci. Ne même pas pour longtemps, vous y êtes. Oui. On Oui. refait après le virage. D'accord. Merci. તો આવી ગયા છે વ્યૂ પાનોરામિકમાં. જો પેનોરામિક આવી ગયું છે. અને જો
આ સ્ટેડિયમ છે લોન્સનું. અહીંયાથી વ્યૂ પાનોરામિક દેખાય છે અને બધી બાજુ બતાવો. ખરેખર એકવાર વિઝિટ કરવા જેવી વસ્તુ છે. જો તમે પેરિસમાં રહેતા હોવ ને તો આ જગ્યા પર ખાસ આવજો. એડ્રેસ હું તમને મેન્શન કરી દઈશ. અને ખાસ કોઈ ફી નથી, ફ્રી ઓફ ચાર્જ, હા. કોઈ એન્ટ્રી ફી નથી. પાછી તો જો તમે પેરિસમાં રહેતા હોવ ને તો પેરિસથી લીલ જતા આ વચ્ચે આવે છે લોન્સમાં. અને અહીંયા ઉપર ચડવાની કોઈ ફી નથી, ફ્રી ઓફ ચાર્જ છે. તો એકવાર આ જોવા જેવું છે. બહુ જ ફાઇન વ્યૂ છે અને જોવા તમે. હજુ તો આપણે હાફ ડે આવ્યા, હજુ ચડવાનું. હજુ અમે હાફ વે પર આવ્યા છે. હજુ ઉપર આ રીતે ચડવાનું છે. હજુ બતાવો તમે. તો સમર ટાઈમે તો બેસ્ટ છે. તો ખાસ વિઝિટ કરજો આ. અને તમને અહીંયા જગ્યાની ડિટેલ જોઈતી હોય ને તો કમેન્ટમાં મને લોન્સ લખી દેજો, તો હું તમને આ જગ્યાની બધી ડિટેલ આપી દઈશ. અને લોન્સની સ્પેલિંગ છે LENS છે, તો હું તમને બધી ડિટેલ કેપ્શનમાં આપી દઈશ. તો ખાસ આ જગ્યા વિઝિટ કરવા જેવી છે. ચાલો તો હવે ઉપર ચડ્યું તો આપણે ફાઇનલ પોઈન્ટ પર આવી ગયા છે. અને ફાઇનલ પોઈન્ટ પર જો આટલી જગ્યા છે, વધારે મોટી નથી, આટલું રાઉન્ડ છે અને ફરતેથી વ્યૂ દેખાય છે. ફરતેથી લોન્સનું સ્ટાર્ટ પણ દેખાય છે. तो व्यू तो भाई सुपर से ऊपर वाला व्यू है. તો ખાસ જોવા આવજો અને થેન્ક યુ ફોર યોર. છે 15 વખત ઉપરથી નીચે આવ્યા છે. 15 વખત ભાઈ અહીંયા એક વારના લોચા છે ને એ બાપાએ કર્યા છે 15 ટૂર. ચેલેન્જ છે એ લોકોની. જો આ બીજા પણ આવે છે, તો ધન્ય છે આ લોકોને. અને આને પણ ધન્ય છે કાંઈ ખસી નથી શકતા. કે અમે આવીને 5 મિનિટ થઈ ગઈ છે પણ થોડું બી ખસી નથી, હલી નથી શકતા. જો તમે લાવી દી પકડાઈને પૂછી દઉં. તો ચાલો પાછા મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ મસ્ત વ્યૂ સાથે. ઉતરા है ना विधि. हे भगवान. તો કોઈ પણ આવો ને તો મારા જેવી ભૂલ ના કરતા ચંપલ પહેરીને. અહીંયા સ્પોટ બૂટ પહેરીને જ આવજો ખાસ, કારણ કે ઉતરતી વખતે બહુ ડેન્જર છે. ખાસ બાસ્કેટ પહેરીને જ આવજો ભાઈ.
રસ્તા પર ચાણી બોર્ડ ને એવું, પણ અમને તો આવા જ મળે છે. થયા પછીના સગાવાલા જો તો આ સગાવાલાના સિંગણા જુઓ તો આને કહેવાય માથા ભારે. જો તો અહીંયા પહેલા છે ને તો બધું કોલસાથી કામ થતું, તો જે આપણે તો જો ઇન્ફોર્મેશન પણ આપેલી છે ટુરિસ્ટ માટે. તો શું આપેલી છે ઇન્ફોર્મેશન? તેની ઇન્ફોર્મેશન આપેલી છે. અને આ જે બિલ્ડિંગ બન્યું છે ને, આ જે તમે જોઈ શકો છો મેપમાં, હમ, અહીંયા બતાવો હમ, કે આનું જે ફેબ્રિકેશન થયેલું છે એ 1958 થી લઈને 1960 સુધીમાં થયેલું છે ઓકે. આ રીવાનું. અને અહીંયા કોલસાનું પ્રોડક્શન થાય છે બહુ મોટી લાર્જ ક્વોન્ટિટીમાં. હવે તો નથી થતું ને? ના, હવે આપણને એનું આઈડી પણ આપણે અહીંયાની ઇન્ફોર્મેશન હમ. લેવી પડે કે અહીં પ્રોડક્શન થાય છે. Bonjour. તો નોર્મલી અહીંયા જે ઇન્ફોર્મેશન આપી છે એ હિસાબે કોલસાનું ખૂબ જ મોટી ક્વોન્ટિટીમાં પ્રોડક્શન થતું હતું. હા. હવે તો બધું બંધ છે. જો આ છે, અને બીજું આપણે જે જોઈને આવ્યા છે એમની બાજુમાં જ આ તરફ, એ તરફ છે. આ રીતના અહીંયા ડુંગર છે અને એમાંથી કોલસાનું ઉત્પાદન કરતા, અને હવે તો બંધ છે. હા, હા, હવે ખાલી એક ટુરિસ્ટિક પ્લેસ બનાવી દીધો છે. Parce que, mami, એની હિસ્ટોરી. voilà.